નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. જાગૃતિનો જંગ એ જ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર મહેસાણા હાઈવે પર કોટડી ગામ પાસે એક કારમાં આગ લાગી. આખી કાર ભસ્મીભૂત થઈ. સમાચાર વિગતવાર જાણીએ તો રવિવાર તારીખ 7 જૂન 2026ના રોજ રાત્રે આશરે 10 વાગે વિજાપુર મહેસાણા હાઈવે પર કોટડી ગામ પાસે એક ઇકો કારમાં જેનો નંબર છે JJ18BQ 3544માં અચાનક આગ ભભૂકી ઉઠતા કાર આખી બળીને કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી. આગની ઘટનાને લઈને લોકો મોટી સંખ્યામાં ટોળે ઉમટ્યા હતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર સ્થાનિકોએ તાત્કાલિક 112 પર કોલ કરીને જાણ કરતા નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. 112 પર કોલ કરનાર વાગડીના રાજેશસિંહ કેસરીસિંહ મકવાણાએ જણાવ્યું હતું કે ફાયર બ્રિગેડના રજિસ્ટર મુજબ તારીખ 8/6/2026ના રોજ રાત્રે 12:15 થી 1:15 દરમિયાન ફાયર કોલ મળ્યો હતો અને ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર પ્રાથમિક અનુમાન મુજબ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે સ્પાર્ક થતાં CNG ગેસના બાટલામાં આગ લાગી હોવાનું મનાય છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઇકો કાર સંપૂર્ણ બળીને ખાખ થતાં મોટું નુકસાન થયું છે. ઘટનાની જાણ થતાં વિજાપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી અને આગના કારણો અંગે તપાસ હાથ ધરી છે. આવા સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી આપણી વિજાપુરની જાગૃતિની જંગ એ જ વિજાપુરની ખબરને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો અને ખાસ કરીને આવા સમાચાર વધુમાં વધુ શેર કરો. ધન્યવાદ.